આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એનએસયુઆઈ દ્વારા રાજપીપળા ડેપો મેનેજરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શું આ પરિસ્થિતિમાં ભણશે ગુજરાત? એક મોટો પ્રશ્નાર્થ છે। નર્મદાના એનએસયુઆઈ પ્રમુખ તેજસભાઈ તડવી, શહેર પ્રમુખ અયાઝખાન બલુચી દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળા એસટી વિભાગના ડેપો મેનેજર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા તમામ જૂના બ્રિજો ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે। નર્મદાનો પોઈચા બ્રિજ પણ આવો છે, જેના લીધે પોઈચાથી રાજપીપળા આવતી મોટી બસો બંધ કરવામાં આવી છે। રાજપીપળા સ્કૂલ કોલેજમાં આવતા વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે। સમયસર સ્કૂલ કોલેજમાં પહોંચી શકતા નથી, જેના લીધે જે તે સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને લેટ કેમ આવો છો તેમ કહી અને ધમકાવવામાં આવ્યા છે। ઓનલાઈન હાજરીના કારણે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચે છે તો છે, પરંતુ તેઓની હાજરી ગેરહાજર બોલાય છે। આ ગંભીર બાબત છે, તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તે માટે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। રાજપીપળા એસટી ડેપોમાં ડેપો મેનેજર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। એનું મુખ્ય કારણ એવું છે કે જે રાજપીપળાથી પોઈચા રૂટ ઉપર આવતા ગામડાઓના વિદ્યાર્થીઓ રાજપીપળા ખાતે અભ્યાસ માટે આવે છે, પરંતુ આ વિદ્યાર્થીઓને બસ મળે છે પણ બસની અંદર બેસવા જગ્યા મળતી નથી। આવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે અમે આજરોજ ડેપો મેનેજરશ્રીને વિનંતી કરવા માટે આવ્યા છે કે અમારા સ્ટુડન્ટોને, અમારા આદિવાસી વિદ્યાર્થીઓને તકલીફ ના પડે, સમયસર સ્કૂલ કોલેજની અંદર પહોંચી શકે એ માટે એક નવી બસની તમે ફાળવણી કરો, જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે। જે વખત ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ, પુલ તૂટ્યો, ત્યાર પછી આ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે પણ જર્જરિત અને જે પણ પુલ છે જૂના, એ તમામ પુલોને બંધ કરી દેવામાં આવ્યા છે ભારે વાહનો માટે। ત્યારે સામાન્ય માણસને, સામાન્ય વિદ્યાર્થીને, સામાન્ય ગરીબ વર્ગને આનો ભોગ બનવો પડી રહ્યો છે। એનું મુખ્ય કારણ એ છે કે મોટા વાહનો એટલે કે બસ પણ મોટી ત્યાં જઈ શકતી નથી, એના કારણે વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે। તો અમારી તો વિનંતી ગુજરાત સરકારને પણ છે કે તમે પુલ બંધ કર્યા છે, પણ એનું કામ તમે ક્યારે ચાલુ કરવાના છો એ પણ અમને જણાવો, તો અમને પણ ખબર પડે કે તમારા બ્રિજ ક્યારે બનશે। ત્યારે વારંવારની અમારા વિદ્યાર્થીઓને સમગ્ર નર્મદા જિલ્લાની અંદર આવી હાલાકી જ્યારે ભોગવવી પડતી હોય ત્યારે અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। ભવિષ્યની અંદર અને આવનારા સમયની અંદર તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે એવી પણ અપેક્ષા અમે ડેપો મેનેજર શ્રી પાસે રાખી છે। આજરોજ અમે ડેપો મેનેજર શ્રીને ટીમ એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓ સાથે આવેદનપત્ર આપ્યું છે। મારું નામ તરવી તેજસ, એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ નર્મદા।